નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. મિત્રો, તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સાથે સાથે મિત્રો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને ચેનલ સાથે જોડાઓ, દરરોજ ક્લાસ મેળવો. સાથે સાથે મિત્રો પ્રેક્ટિસ માટેની પીડીએફ પણ એકદમ ફ્રી છે બેટા. ત્યાં આગળ તમે મેસેજ કરો કે સાહેબ પ્રેક્ટિસ પીડીએફ મોકલો, ત્યાં મોકલી આપીશ બેટા. ક્લાસ નંબર કયો છે? 11મો. અગાઉના ક્લાસ પણ તમને નીચે મળી જશે મિત્રો. આ ક્લાસમાં શું શીખવાનું છે? 6 થી 12ની વિભાજ્યતાની ચાવી. પરંતુ આપણે થોડોક આગળ લેવલ શું જઈશું બેટા, તો સૌથી પહેલાં આપણે આગળ શીખવાનું શું છે કે 6ની ચાવી. સૌથી પહેલાં છે ને 6ની ચાવી. તો સૌથી પહેલાં બેટા જેની ચાવી શીખવાની છે, સાહેબ ચાવી એટલે શું? હું તમને એક પ્રશ્ન પૂછું. ચલો બેટા, હવે આપણે દાખલામાં આવી જઈએ બેટા. હું તમને પ્રશ્ન પૂછું કે 6, 3, 2, 8 ને ભાગ્યા 6 વડે ભાગો તો શું જવાબ શૂન્ય આવશે? એટલે કે શેષ જવાબ શું બેટા? શેષ જવાબ તો ભાગફળ ગયો બેટા, પણ શેષ શૂન્ય વધશે કે નહીં? તો જો શેષ વધે તો વિભાજિતની ચાવી લાગશે અથવા ના લાગે? તો હવે 6 કેવી રીતે બને પહેલાં આપણને ખબર પડી જોઈએ. તો 2 × 3 6 બનશે. હા સાહેબ. ચલો તો બેટા આ સંખ્યાને પહેલાં 2 વડે ભાગો. તો 2 વડે ભાગી શકાશે. કેમ ભાગી શકાશે બેટા? કે 8 એ કેવી સંખ્યા છે? 2. તો 2ની ચાવી વડે આખી સંખ્યાને ભાગી શકાશે. ખબર પડી ગઈ? આના માટે હજુ કહું છું બેટા, સિક્વન્સમાં ક્લાસ જોશો તો જ ખબર પડશે, નહીં તો આ ક્લાસ બિલકુલ ખબર પડવાની નથી. એટલે ડાયરેક્ટ આ ક્લાસમાં જોતા નહીં અને ખબર પણ નહીં પડે બેટા. નાની પ્રેક્ટિસ પીડીએફ પર તમને કંઈ ખબર પડશે નહીં. તમે સિક્વન્સમાં ક્લાસ ગણશો તો જ તમને ખબર પડશે મિત્રો. ચલો હવે બેટા આપણે કોની ચાવી જોવાની છે? 3ની ચાવી. કોની જોવાની છે? 3ની ચાવી. તો 3ની ચાવીમાં શું હતું બેટા કે આપેલી બધી સંખ્યાનો સરવાળો 6, 3, 2 વત્તા 8 બધી સંખ્યાનો સરવાળો 3 વડે ભાગી શકવો જોઈએ. તો બેટા સમજો કે 6 ને 2 8, 8 ને 8 16, 17, 18 ને 19. તો જવાબ શું આવે બેટા? 19/3. 19/3. તો 3ના ઘડિયામાં 19 આવશે નહીં. એટલા માટે આ સંખ્યાને 6 વડે ભાગી શકાશે નહીં. ઓકે, માની લે બેટા કે અહીંયા આગળ 8ની જગ્યાએ અહીંયા 2ની જગ્યાએ 1 આપ્યા હોત તો શું થાત કે 6 ને 3 9 ને 1 10 ને 1 18. હા, તો 18/3. તો 3, 6, 18. હા, એટલે કે શેષ શૂન્ય વધે બેટા. શેષ શૂન્ય વધે તો મતલબ કે આની જગ્યાએ સંખ્યા બેટા આરી આપી હોય તો 6100 ને શું 6318 સંખ્યા આપી હોત. શું આપી હોત બેટા? સંખ્યા શું આપી હોય? 6318 સંખ્યા આપી હોત બેટા, તો આપણે 6 વડે ભાગી શકાય. ખબર પડી ગઈ બેટા? હજુ કહું છું, શાંતિથી 2 થી 3 વખત વિડીયો જોશો અને અગાઉથી તમે જોતા હશો તો જ તમને બેટા ખ્યાલ આવશે, નહીં તો ખ્યાલ નહીં આવે. આ એક મારું પ્રોમિસ છે. ઓકે, હજુ તમે પ્રેક્ટિસ કરશો એટલે તમને બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે બેટા. સરસ. ચલો હવે અહીંથી આગળ જઈએ બેટા કે 7ની ચાવી. શેની સાથ જોવાની છે? 7ની ચાવી. તો 7ની ચાવીનો થોડો બહુ મસ્ત બેટા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. 7ની ચાવી ફોર એક્ઝામ્પલ હું કહું બેટા 49/7. તો 7ની ચાવીનો મતલબ શું થશે બેટા કે 49ને ભાગો કેટલા વડે? 7 વડે. તો 7 7 49. એટલે બેટા અહીં આગળ શેષ શૂન્ય આવે એટલે એનો મતલબ કે 7ની ચાવી વડે ભાગી શકાય. માન લો બેટા તમને આપ્યા હોય 48. તો 48 વડે મતલબ કે 48 7ના ઘડિયામાં આવશે નહીં. હવે બેટા માન લો કે તમને આપે બીજી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ, ફોર એક્ઝામ્પલ 3 ડિજિટ આપ્યા હોય, 203 આપ્યા છે. તો બેટા હવે 7ની ચાવી શું કરશું બેટા કે જે છેલ્લો આ 203ને જો તમે બેટા એક પ્રશ્ન પૂછું છું, બહુ મસ્ત. 203ને 7 વડે ભાગો તો શૂન્ય આવશે કે નહીં? શેષ શૂન્ય આવશે કે નહીં? તો આ બેટા તમારા માટે શું થઈ ગયો? એક ક્વેશ્ચન થઈ ગયો. શું થઈ ગયો બેટા? એક ક્વેશ્ચન થઈ ગયો. પરંતુ હું તમને પ્રશ્ન પૂછું છું કે 203ને 7 વડે ભાગતા શેષ શૂન્ય વધે કે નહીં? શું છે બેટા? શેષ શૂન્ય વધે કે નહીં એ આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલાં બેટા અહીંયા આપણે જોઈએ તો બેટા સૌથી પહેલાં આના માટે રૂલ્સ શું છે બેટા એ સમજો. શું છે કે જે છેલ્લો અંક હોય બેટા, શું છેલ્લો 3, એને ડબલ કરી દો એટલે કે 3 × 6. ઓકે, હવે આગળની જે સંખ્યા છે 20, તો 20 - 6 કરો. ઓકે, એટલે આગળની સંખ્યામાંથી બાદ કરો. 20 - 6 કરશો એટલે બેટા શું જવાબ આવશે? 14. હવે 14ને 7 વડે ભાગી નાખો. 7 × 2 = 14. મતલબ કે બેટા શેષ શૂન્ય વધી જશે. માટે આગળ 203ને પણ 7 વડે ભાગી શકાશે. સાહેબ અમને પ્રૂવ કરીને દેખાડો, અમે માનતા નથી. કેવી રીતે સમજાવો બેટા? કાંઈ કેટલા છે? 203/7. તો લખો બેટા કે 7 × 7 7 × 2 = 14. કેટલા વધે બેટા? 6. આ 1 3 તો 7 9 63. ખબર પડી ગઈ બેટા? મતલબ શેષ વધી ગઈ બેટા શૂન્ય. માટે આગળ 7ની ચાવી લાગુ પડશે. ખબર પડી ગઈ? સરસ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, તમારા બધા જ મિત્રોને મોકલી આપ બેટા. ચલો હવે આપણે કોની જોવાની છે બેટા? 8ની ચાવી. કોની જોવાની છે? 8ની. તો 8ની ચાવી બહુ વધારે ઇન્ટરેસ્ટિંગ છે બેટા. શું છે? બહુ જ મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે. માન લે બેટા કોઈ પણ સંખ્યા આપી છે 8 2 4 6 આવી કોઈ પણ સંખ્યા આપી છે
હવે આ સંખ્યાને 8 વડે ભાગવાનું કીધું છે, તો ભાગી શકાશે કે નહીં? તો મારે સૌથી પહેલાં શું કરવું પડશે બેટા કે છેલ્લા કેટલા આંકડા લેવા પડશે? 3 આંકડા. છેલ્લા કેટલા લેવા પડશે? 3 આંકડા. તો બેટા સમજ, છેલ્લા 3 આંકડાને મારે 8 વડે ભાગવાના, તો આપણે જવાબ શેષ શૂન્ય આવે તો આપણો જવાબ મતલબ કે 8246ને પણ ભાગી શકાશે. હજુ કહું છું બેટા, જે વિભાજ્યતાની ચાવી છે અને પ્રેક્ટિસ કરજો. 75 દુ 75 મતલબ 150 MCQ તમારે પ્રેક્ટિસ કરવાના થશે બેટા. પછી તમને ચાવી આવડશે અને પછી જ તમે આગળ જજો, નહીં તો આગળ જતા નહીં બેટા. કેમ? કારણ કે જ્યારે પણ તમે આગળના દાખલા ગણશો એટલે થોડુંક લેવલ વધતું જશે. ચલો બેટા, હવે 8246ને 8 વડે ભાગો. 8246ને કેટલા વડે ભાગો? 8 વડે. તો 8 એકા 8. સરસ, શૂન્ય વધી. હવે બેટા આગળ 2 મૂકો, એના એટલે કે ચોકડો મૂકો, તો 8 3 24. હવે બેટા સમજો કેટલા થઈ ગયા? શેષ શૂન્ય પર 6 ઉતારવો પડશે ને, તો આગળ બેટા જવાબ જો પોઈન્ટમાં આવશે. માન લો કે 12 8 12 12 5 60, તો 12 8 5 નહીં 8. સોરી બેટા, થોડીક ભૂલ થઈ ગઈ છે મારી. એક જ મિનિટ, જસ્ટ લાઈક 1 મિનિટ. ઓકે, મચ્છરના હિસાબ બેટા, જસ્ટ 1. ઓકે, તો બેટા સમજ કેટલા અંક કીધા છે? છેલ્લા 3 અંક. તો છેલ્લા 3 અંકને ભાગવાના, તો લખો બેટા 8 2 4 6 ને કેટલા વડે ભાગો? 8 વડે. તો બેટા સમજો કે આપણે ભાગાકાર કરીએ તો 8 એકા 8 2 10. હા, 8 10 80. કેટલા વધ્યા બેટા? 2 વધ્યા. કેટલા વધ્યા? 2 વધ્યા, 4 ઉતારો. ઓકે, તો ચલો 8 3 24. કેટલા વધ્યા બેટા? શૂન્ય વધારો. તો આગળ 6 લો, તો આગળ મીંડું મૂકશું આપણે. મીંડું મૂકશું, પોઈન્ટ ઉતારશું તો 6 કરશું. તો હવે બેટા 8ના ઘડિયામાં 6 60 ક્યારે આવે? 8 એકા 8 8 2 16 8 3 24 8 4 32 8 5 40 8 6 48 8 6 48 અને 8 7 56 બેટા. 8 7 56 કેટલા થયા બેટા? 4. મીંડું ઉતારો 8 5 40, તો 103.75 બેટા. તો હવે સમજો બેટા કે 103.74 જવાબ આવે 75. તો બેટા 8ની ચાવી લાગુ પડે કે નહીં, એ પ્રશ્ન થઈ ગયો છે બેટા. ખબર પડી ગઈ? હજુ કહું છું બેટા, સમજવામાં વાર લાગશે. 8ની ચાવી આપણે જવાબ શું છે બેટા? શેષ શૂન્ય આવવો જોઈએ. શેષ શૂન્ય આવે તો વિભાજ્યતાની ચાવી છે, નહીં તો છે નહીં. 9ની ચાવીની બેટા ઇન્ટરેસ્ટિંગ છે. હજુ કહું છું બેટા 7 8ની ચાવી લગભગ તમારે આવતી નથી, પરંતુ કોઈક વખત આવી જાય તો ટેકલ કરતાં આવડવી જોશે બેટા. ઓકે, ચલો 9ની ચાવી 10ની ચાવી જોઈ લે બેટા, બહુ મસ્ત છે વસ્તુ. ઓકે, તો બેટા થોડી કંઈ ભૂલ હોય તો પ્લીઝ આઈ એમ રિક્વેસ્ટ, કારણ કે શું છે એક વખત વિડીયો બની ગયો છે એટલા માટે હું ચેક કરતો નથી. એ કારણ કે જે કંઈ ભૂલ થઈ ગયું ખાલી જોઈ લેજો બેટા, કારણ કે નાની એવી ભૂલ છે, મારાથી સ્વીકારું છું બેટા. તમે પ્લીઝ ટ્રાય કરજો, ફરીથી ગણજો, મને કોમેન્ટ બોક્સમાં જવાબ કહેજો બેટા. ચલો હવે આપણે 9ની ચાવી છે બેટા. તો 9ની ચાવીમાં શું થશે? શું કીધું છે? 9ની ચાવી. તો 9 કેવી રીતે બનશે બેટા? 3 તરી 9 બને, તો 3ની ચાવી લાગે તો પણ થઈ જાય બેટા. તો સમજો કે 9ની ચાવીનો મતલબ શું છે કે આપેલી સંખ્યાનો સરવાળો 9 વડે વિભાજ્ય હોય. તો શું? માની લો કે 3 6 8 7 આવી કોઈ રકમ આપી છે, તો એને 9 વડે ભાગો, શેષ શૂન્ય આવશે કે નહીં? તો મને કેવી રીતે ખબર પડે બેટા શું શૂન્ય આવશે કે નહીં? તો 3 + 6 + 8 + 7. તો બેટા સરવાળો કેવો કરીએ? 7 ને 3 ને 7 10, 10 10 ને 18, 18 ને 19 20, એટલે 24 આવશે બેટા. તો 24ને 9 વડે ભાગી શકાય? ના. તો 24ને 9 ઘડિયામાં આવશે નહીં. તો બેટા આ 9ની ચાવીમાં હાલ આવશે નહીં. ખબર પડી ગઈ? સિમ્પલ છે બેટા, કશું જ છે નહીં. આપણે પ્રેક્ટિસ કરશું ને જ્યારે MCQ બેટા એટલે આવડી જશે. ઓકે, આ તો શું છે તમને કે એઝ્યુઅલ વિભાજ્યતાની ચાવી અત્યારથી કેમ શીખવાડું છું બેટા કે ક્યારે પણ કોઈ એવો દાખલો તમારી સામે આવી જાય તો તમે એને ડરો નહીં. બસ 10ની ચાવી. તો 10 કેવી રીતે બને બેટા? લાસ્ટમાં શૂન્ય આવે ત્યારે. ઓકે બેટા, તો શૂન્ય આવે તો માની લો બેટા, તો લાસ્ટમાં શું આવે બેટા? શૂન્ય આવે તો આપણે એને ભાગી શકીએ બેટા. શું આવે છે? લાસ્ટમાં શૂન્ય આવે તો એને ભાગી શકીએ. તો ચલો લાસ્ટમાં શૂન્યનો મતલબ કે માની લો કે 100, તો 100ને 10 વડે ભાગો તો શેષ શૂન્ય આવશે? હા. ઓકે, ચલો 50, તો 50ને 10 વડે ભાગો તો જવાબ શું આવશે? શેષ શૂન્ય આવશે? હા. કેમ? સમજાવો બેટા. અહીં 50 કરો, અહીં 10 કરો, 10 5 50. કેટલો જવાબ બેટા? શેષ શૂન્ય આવી ગઈ? હા. મતલબ કે બેટા શું કહું છું? મતલબ કે અહીંયા આગળ 10ની ચાવીનો મતલબ શું થાય કે બેટા લાસ્ટમાં રકમની લાસ્ટમાં શું આવવું જોઈએ? 1 શૂન્ય આવવું જોઈએ, તો જ આપણે ભાગી શકાશે. અથવા તો બેટા જો તમારે એમ યાદ રાખવું હોય કે 10 કેવી રીતે બનશે, તો 2 × 5, 2 અને 5 હશે તો જ એને આપણે 10 વડે ભાગી શકીશું, નહીં તો 10 વડે ભાગી શકીશું નહીં. કેવી રીતે બેટા સમજાવો કે આગળ 20 × 5. ઓકે, શું કીધું બેટા? 20 × 5.
તો એનો મતલબ શું થાય બેટા 10 ગુણ્યા 2 ગુણ્યા 5 તો થઈ ગયું બેટા 2 અને 5 આવશે તો જ આપણે ભાગી શકીશું, નહીં તો ભાગી શકીશું નહીં. હા બેટા સમજો 11 અને 12 અને 13 અને 14ની ચાવી છે એ તમારે એટલી ઇમ્પોર્ટન્ટ છે નહીં. એટલા માટે બેટા હું શીખવાડીશ નહીં. જ્યારે દાખલા આવશે ત્યારે તમને શીખવાડીશ. કેમ? કારણ કે હજુ આપણે એકદમ બેઝિક લેવલમાં જઈએ છીએ બેટા. હજુ કહું છું એકદમ બેઝિક લેવલમાં જઈએ છીએ. ધીરે ધીરે કરીને આપણે આખો કોર્સ પૂરો કરવાનો છે. લગભગ 400થી 500થી વધારે ક્લાસ બનશે બેટા. એટલા માટે કોઈ ઉતાવળ કરવાની નથી. હજુ આપણે 10-11માં ક્લાસમાં છીએ તો અગાઉના ક્લાસ જુઓ, પ્રેક્ટિસ કરો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા મારી લિંક આપેલ છે, મારો વોટ્સઅપ નંબર આપેલો છે. દરેક વિદ્યાર્થીઓ મિત્રો એનો લાભ લો, જેથી કરીને સારામાં સારું તમે નોલેજ મેળવી શકો. સારામાં સારી સ્કૂલમાં તમે સારામાં સારા માર્ક સાથે એડમિશન પણ મેળવી શકો મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.